સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર। તો વિડીયોની અંદર બને રહેજો। પગપાળા માતાના મઢ તરફ જે લોકો જઈ રહ્યા છે તો એનો વિડીયો આપણે બનાવી રહ્યા છે। તો માતાના મઢ પગપાળા આશાપુરા મંદિર કચ્છની અંદર લોકો રાજ્યમાંથી તો ચાલીને આવે છે, પણ રાજ્ય બહારથી પણ ચાલીને આવે છે। આ લોકો શેખ એમપી થી આવેલા છે, લગભગ 30 લોકોનું ગ્રુપ છે। પણ અત્યારે હાલ આપણે યક્ષ ભગવાનના મંદિરે આવ્યા હતા, તો આપણને આટલા લોકો મળ્યા છે, તો એમની સાથે આપણે વાર્તાલાપ કરીશું કે એ લોકો કેટલા વર્ષથી ચાલી રહ્યા છે અને અહીંયાથી એમપી થી શેખ માતાના મઢ આવે છે। તો ચલો એમની જોડે જ આપણે પૂછી લઈએ। મોટા ભાઈ, કેટલા વર્ષથી ચાલો છો? આ લગભગ બધા જ બધા 7 વર્ષ લગી 7 વર્ષથી હાલતા આવે છે। અને ક્યાંથી ચાલીને આવો છો? એમપી મધ્યપ્રદેશ જિલ્લા ઝાબવાથી, એમપી મધ્યપ્રદેશ જિલ્લા। આ માની દયા માની કૃપા છે। પગમાં ના સાલા ના શરીરનો કોઈ દુખાવો, માથાનો દુખાવો, આંખની રોશની બધી માં ઉપર મૂકી। માના દયા માના કૃપા છે તો હાલે આવી છે અને અનેક કામો પૂરા કર્યા છે અમારા માની દયાથી। તો મિત્રો, તમે સાંભળ્યું ને કે આ લોકો જે કહી રહ્યા છે એ પ્રમાણે શેખ મધ્યપ્રદેશ એમપી માંથી આવી રહ્યા છે। નથી પગમાં શાળા ભરણ્યા, નથી કોઈના પગ દુખતા, નથી કોઈને તાવ, શરદી કે ખાંસી। બધા જ લોકો લગભગ 7 વર્ષથી ચાલી રહ્યા છે। આ બાજુ પણ છે, પેલી બાજુ બહેનો પણ અને દાદીઓ પણ ચાલી રહી છે। અશોકભાઈ, થોડુંક એ બાજુ પણ બતાવી દો એટલે ખબર પડે। અને હજુ તમે આમ અંદાજે કેટલા વર્ષ સુધી ચાલશો એવું તમે કહી શકો ખરી? માની લીલા જેતરા લગી સલાડે ઈ સલાવે ઈ માં જાણે। માં ઉપર મૂક્યું છે। માં ભલે હજી 10 વરે હાલે એની મરજી, 20 વરે 100 વરે સુધી હકાર એની મરજી। અમે એની ઉપર જ મૂકીને હાલવા માંડ્યા છે। તમે જુઓ, માની લગ્ન કેટલી લાગેલી છે। આ લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી અમારા પગ ચાલશે, જ્યાં સુધી માં ચલાવશે, ત્યાં સુધી અમે આવીશું। સાહેબ, ધન્ય છે, બરાબર। જે લોકો નહીં માનતા ને એ લોકો જોઈ લો, બરાબર। એટલે આ તો હજુ લીલા અપરંપાર ઘણી થશે, બરાબર। અને આવા લોકો તો બહુ જ આવતા હશે, પણ આપણા ધ્યાનમાં આ લોકો આયા હતા એટલે આ લોકોની જોડે આપણે વાર્તાલાપ કર્યો। ચલો, બીજા વિડીયોમાં આપણે હજુ આગળ મળીએ છીએ। વ્લોગ તો ચાલુ જ છે। જય માતાજી। તો આપણે ફરી એકવાર આશાપુરા માતની જય બોલાવી દઈશું। બોલો આશાપુરા માતની જય। જય માતાજી મિત્રો। તો આપણે અત્યારે પહોંચી ગયા છે દાદા દાદીની વાડીએ, અને અહીંયા આગળ તમે જુઓ કે જમવા માટેની કેટલી લાંબી લાઈન છે, બરાબર। આપણે અહીંયા આગળ રાત્રિ રોકાણ કરવાનું છે। અને અહીંયા એવું નહીં કે અહીંયાથી પણ હજુ પાછળ પણ લાઈન છે, તમે જોઈ લો કેટલી લાંબી લાઈન છે, તમે જુઓ અહીંયા આગળ। આ દાદા દાદીની વાડી છે, બરાબર। બેકગ્રાઉન્ડમાં સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે। પાર્કિંગની વ્યવસ્થા, રહેવાની, નાવા ધોવાની બધી જ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે। તો હજુ આપણે આગળ ફરવાનું છે, બરાબર। તો હાલ આપણે જમવાનું છે, તો જમવામાં એવું લાગે છે કે 1 કલાકે કદાચ નંબર આવશે। શું કેવું અશોકભાઈ? 1-1.5 કલાક પ્રસાદી લેવા થશે, બરાબર। તમે ખાલી જુઓ, ત્યાં આગળ કાઉન્ટર ચાલુ છે, જે સામે લાઈટ થાય રહી ત્યાંથી, અને અહીંયાથી અહીંયા લાઈન છે। અહીંયાથી કરી અને છેક પાછળ સુધી તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી લાઈન છે। અને હજુ લોકો આવી જ રહ્યા છે, જે પગપાળા જે ચાલીને આવી રહ્યા છે એ બધા જ લોકો આવી રહ્યા છે। તો ચલો, જમી અને બીજું વ્લોગિંગ કરીશું। અડધા કલાક પછી આપણને પ્રસાદી મળી છે। પ્રસાદીમાં છે રોટલી, ખીચડી, શીરો અને કઢી છે। અને તમે ખાલી ટ્રાફિક જુઓ કેટલી બધી છે, અને આ લાઈન જુઓ તમે। અહીંયાથી કરીને પેલી ગાડી પડી એનાથી દૂર, અને અહીંયાથી કરી અને છેક સામે સુધી તમને દેખાય ત્યાં સુધી લાઈન છે। આ જમવા માટેની ટ્રાફિક છે, અને આ ધાબળાથી પેલી બાજુ છે એ બાજુ સુવા માટેની સુવિધા છે। આજે આ વાડીની અંદર એટલા બધા શ્રદ્ધાળુ પગપાળા જે આવે છે એ લોકો એટલા બધા આયા છે ને કે અહીંયા જગ્યા પણ બહુ ઓછી પડે એમ છે, બરાબર। એટલા બધા છે। અમારે અશોકભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે, બરાબર। તો ચલો, જય માતાજી। આપણે પણ હવે પ્રસાદી લઈ લઈએ।